ભાઈ દાણચોરી કેસમાં રિઝવાનની રાહત મળી છે, શું છે આખી હકીકત? આ કેસની હકીકત જોઈએ તો જુલાઈ 2023ના અરસાની આ મેટર બનેલી છે. સુરત એરપોર્ટ પર ત્યારે જે સોનું 23 કરોડ ઉપરની સોનાની દાણચોરીથી સોનું લાવવામાં આવેલું અને એમાં કેટલાક વ્યક્તિઓની અટકાયત કરવામાં આવેલી. DRI ડિપાર્ટમેન્ટ દ્વારા એ ઓપરેશન કરવામાં આવેલું અને એ વ્યક્તિઓની ત્યાર પછી DRI ડિપાર્ટમેન્ટ દ્વારા એ લોકોની ધરપકડની કાર્યવાહીમાં કરવામાં આવેલી, ઇન્વેસ્ટિગેશનની કાર્યવાહી કરવામાં આવેલી અને એ લોકોના વિરુદ્ધ પ્રોસિડિંગ કરવામાં આવેલા. પણ એમના ઇન્વેસ્ટિગેશનમાં એવી હકીકતો બહાર આવેલી, આરોપીઓના જે તે સમયના આરોપીઓના ઇન્વેસ્ટિગેશન ઇન્ટ્રોગેશનમાં ત્યાર પછી તબક્કાવાર અન્ય આરોપીઓની એમાં સંડોવણી માલુમ પડતી આવેલી. અને એ દરમિયાનમાં એવી હકીકત આવી કે હાલના જે આરોપી મોહમ્મદ રિઝવાન લીંબાડા કે જે ભરૂચ મુકામે રહેતા આવેલા હતા, તો એમાં એમની જે કથિત સંડોવણી એ પ્રકારની આવેલી તપાસમાં DRI ડિપાર્ટમેન્ટમાં કે એ પણ પોતે એમ કે આ જે દાણચોરી જે 23 કરોડ ઉપરાંતની જે થયેલી છે કે જે સોનું સ્મગલિંગ કરીને દુબઈથી સુરત મુકામે લાવવામાં આવેલું છે, તો એમાં એ પોતે પણ આમાં વન ઓફ ધી કોન્સ્પિરેટર છે. એટલે ગુનાહિત પ્રવૃત્તિમાં જે ગુનાહિત કાવતરું જે ઘડવામાં આવેલું આ સ્મગલિંગ બાબતમાં, તો એમાં એમનો ફાઇનાન્સ છે અને એમાં બાકીની જે આરોપીઓને સલત જે પૂરી પાડવામાં આવેલી કે જે લોકો દુબઈ જઈ શકે, દુબઈથી સુરત આવી શકે અને એના માટેની જે કંઈ પણ જે આખી યોજના બનાવવામાં આવેલી, તો તેમાં રિઝવાન લીંબાડાનો પણ એમાં પોતાની એની સંડોવણી બહાર આવેલી એવું DRI ડિપાર્ટમેન્ટ દ્વારા જે તે સમયે નામદા કોર્ટ સમક્ષ જાહેર કરવામાં આવેલું અને એને પણ આરોપી તરીકે જાહેર કરવામાં આવેલો. ત્યાર પછી લીંબાડાને એમને છે તે શોકોફ નોટિસ આપવામાં આવેલી, પણ લીંબાડા ભરૂચ મુકામે ન હતા એટલે શોકોફ નોટિસ એમના વાઇફને, એમના લીંબાડાના સ્થાનિક સરનામે એના વાઇફને આપવામાં આવેલી. ત્યાર પછી લીંબાડા તરફે શોકોફ નોટિસને પોતે પ્રત્યક્ષ હાજર થયા નહીં DRI ડિપાર્ટમેન્ટ દ્વારા, પણ એમણે પોતે છે તે ટપાલ દ્વારા એ શોકોફ નોટિસનો રિપ્લાય એમણે ફાઇલ કરેલો. પરંતુ ત્યારબાદ રિઝવાન લીંબાડાએ પોતે DRI ડિપાર્ટમેન્ટ સમક્ષ પોતે હાજર થયા નહીં, એટલે ત્યાર પછી એમના વિરુદ્ધ DRI ડિપાર્ટમેન્ટ દ્વારા 70 મુજબની વોરંટની કાર્યવાહી કરવામાં આવી અને ત્યાર પછી કોફેપોસા એક્ટ મુજબની કાર્યવાહી કરવામાં આવી. અને મીન ટાઈમમાં ત્યાર પછી રિઝવાન લીંબાડા તરફે અમે નામદાર સેશન્સ કોર્ટ સુરત મુકામે અગોતરા જામીન અરજી કરવામાં આવી અને અમારો મુખ્યત્વે બચાવ્યો હતો કે રિઝવાન લીંબાડાનું ક્યાંય કોઈ પણ જગ્યાએ ડાયરેક્ટ અગર તો ઇનડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ નથી. ફક્ત એક આરોપીની ધરપકડ કરવામાં આવી અને એ કોઈ એક્યુઝના સ્ટેટમેન્ટ સિવાય એના વિરુદ્ધ કોઈ પુરાવો નથી. નામદાર સેશન્સ કોર્ટ સુરતે એમના અગોતરા જામીન મંજૂર કરવામાં આવેલા. મેઇન ટાઈમમાં એમને જે કોફેપોસાનું જે પ્રોસિડિંગ કરવામાં આવેલો અને કોફેપોસાનો જે ઓર્ડર કરવામાં આવેલો, એ ઓર્ડરને અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ચેલેન્જ કરવામાં આવ્યો. અગાઉ જે તે વખતે ઇનિશિયલ સ્ટેજ પર અમે કોફેપોસાની પિટિશન ફાઇલ કરેલી, પણ જે તે વખતે અમે વિડ્રો કરેલી. પરંતુ નામદાર સેશન્સ કોર્ટમાંથી જ્યારે અમને અગોતરા જામીન માટેનો જ્યારે હુકમ આપવામાં આવ્યો, તો ત્યારબાદ અમે નવેસરથી પિટિશન ફાઇલ કરી અને એમાં કેટલાક નવેસરથી ગ્રાઉન્ડો એમાં રજૂ કરવામાં આવ્યા અને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં એ પિટિશન અમારી એડમિટ થઈ અને નામદાર ગુજરાત હાઈકોર્ટે એમાં બંને પક્ષને સાંભળવામાં આવ્યા. DRI ડિપાર્ટમેન્ટને પણ સાંભળવામાં આવ્યું, અમને પણ સાંભળવામાં આવ્યું અને નામદાર ગુજરાત હાઈકોર્ટે ગઈકાલે 1 મહિના માટે જે કોફેપોસાનો જે ઓર્ડર છે કે જે તે ઓર્ડર સ્ટે કરેલ છે અને રિઝવાન લીંબાડાએ એમણે DRI ડિપાર્ટમેન્ટ સમક્ષ એમણે હાજર થવું અને ત્યાર પછી એમણે DRI ડિપાર્ટમેન્ટના ઇન્વેસ્ટિગેશનમાં, એના ઇન્ટ્રોગેશનમાં એમણે સહકાર આપવો અને ત્યારબાદ છે તે 22મી સપ્ટેમ્બરે આ જે પિટિશન જે કોફેપોસાના ઓર્ડરને ચેલેન્જ કરતી જે અમારી ઓરિજિનલ પિટિશન છે એની વધુ સુનાવણી ત્યાર પછી મુકરર કરવામાં આવેલી છે. એટલે એ રીતે અત્યારે રિઝવાન લીંબાડાને અગોતરા જામીનની પણ સવલત આપવામાં આવી છે અને જે કોફેપોસાના પ્રોસિડિંગમાં અત્યારે આંશિક રાહત મળી છે એમ કહી શકાય. અને નામદાર ગુજરાત હાઈકોર્ટે પોતે એમ કહ્યું છે કે જ્યારે નામદાર સેશન્સ કોર્ટે એમના અગોતરા જામીન આપેલા છે, તો એ એટલીસ્ટ પોતે હાજર થઈ શકે, સેશન્સ કોર્ટની જે કન્ડિશનો છે એ કન્ડિશનોએ પાલન કરી શકે, ડિપાર્ટમેન્ટ સમક્ષ એ પોતે સ્ટેટમેન્ટ લખાવી શકે, એમની પાસે જે કંઈ પણ એવિડન્સ હોય તે રજૂ કરી શકે, ડિપાર્ટમેન્ટને પણ તક મળે
કે એનું ઇન્વેસ્ટિગેશન કરે, એનું ઇન્ટ્રોગેશન કરે, કે જેને કારણે એની ઇન્વેસ્ટિગેશન આગળ ધપી શકે. એ કન્સેપ્ટને ધ્યાનમાં રાખીને અત્યારે હાલ તુરંત આ પ્રકારનો હુકમ કરવામાં આવે છે.